નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો પ્રોપર્ટી ગુરુની અંદર દર સપ્તાહે આપણે રિયલ એસ્ટેટને લગતા જુદા જુદા મુદ્દાઓ પર વાત કરતા હોઈએ છીએ અને સાથે જ દર્શકોની સમસ્યાનું નિવારણ પણ મેળવતા હોઈએ છીએ. તો આજે પણ આપણે આ જ સિલસિલો આગળ વધારીશું. ખાસ કરીને આજે જે ચર્ચામાં મુદ્દાઓ આપણે આવરવાના છે એની જો વાત કરી લઈએ તો જે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની ઉપર જીએસટી લગાડવામાં આવ્યો છે એને લઈને ઘણી બધી મૂંઝવણ છે ગ્રાહકોની અંદર. તો એ અંગે આપણે થોડી માહિતી આજના આ કાર્યક્રમની અંદર મેળવશું અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. તો આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે મેન્ડરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી. નૌશાદજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. નૌશાદજી, જે રીતે મેં અત્યારે શરૂઆતમાં કીધું કે આપણે જે રીતે જાણીએ છીએ 18 જુલાઈથી લગભગ આ રેન્ટલ પ્રોપર્ટીઝની ઉપર જીએસટી માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ એને લઈને ઘણી બધી સમસ્યા ના કહેતા ઘણી બધી મૂંઝવણો પ્રવર્તી રહી છે કે અમુક રીતે આ નિયમો લાગે છે, અમુકને માટે લાગે છે, અમુક આ નિયમની બહાર છે. તો સૌથી પહેલાં તો એ સમજવું છે કે કઈ રેન્ટલ પ્રોપર્ટીની ઉપર જીએસટી લાગે છે અને કોને લાગે છે? તો ઝરના, આ જે જીએસટી આવ્યું છે, આ રેન્ટલ ઇન્કમ પહેલા જે કવર્ડ નહોતી, હવે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની જે રેન્ટલ ઇન્કમ છે એને પણ હવે જીએસટી ના દાયરામાં લઈ લીધું છે. એટલે આપણે આને બે રીતે જોવાનું હોય. આપણા પ્રેક્ષકો જે જોઈ રહ્યા છે કાર્યક્રમ, એ ભાડૂત છે કે લેન્ડલોર્ડ છે, મકાન માલિક છે? તો આપણે પેલા ભાડૂતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આમાં મેઇન કોન્સેપ્ટ અને જે મેઇન એ લોકો બે ક્રાઇટેરિયા જે રાખ્યા છે, એક કે તમે ઓલરેડી જીએસટી ની અંદર તમે રજીસ્ટર્ડ છો કે નથી, અને સેકન્ડ પ્રોપર્ટીનું વપરાશ શેના માટે થાય છે. આ બે ક્રાઇટેરિયાને અલગ અલગ કોમ્બિનેશનમાં આપણે જોઈએ તો એક પેલા આપણે ભાડૂતની પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. તમે અનરજિસ્ટર્ડ છો અને તમે આ પ્રોપર્ટી લીધી છે તમારા પોતાના રહેવા માટે, અને તમારો મકાન માલિક છે એ બી અનરજિસ્ટર્ડ અંડર જીએસટી છે, તો બંનેમાં પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ જીએસટી નો ઇમ્પેક્ટ નથી. ને હું માનું છું કે વધારે પડતા ટ્રાન્ઝેક્શન જે રેન્ટલના થતા હોય છે, લગભગ આ કેટેગરીમાં થતા હોય છે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પોતાનું ઘર ભાડા પર આપે છે એ બીજા ઇન્ડિવિજ્યુઅલને રહેવા માટે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી. બરાબર, આપણે ઓફિસ પ્રોપર્ટી તો આમાં કવર જ નથી, આમની વાત જ નથી કરતા. આપણે પ્રોપર્ટી જે છે રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એની જ વાત કરીએ. તો બંને અનરજિસ્ટર્ડ હોય તો જીએસટી કોઈ લાગતો નથી. તમે ભાડું તમે રજિસ્ટર્ડ છો પણ તમારા મકાન માલિક છે એ અનરજિસ્ટર્ડ છે. એ સમજે કે તમે કોઈ બિઝનેસમેન છો, પ્રોપરાઇટર, લોયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું કંઈક છો, અને તમે પર્સનલી રજિસ્ટર્ડ છો, અથવા કે તમારી કંપની છે એ લે છે અને એ રજિસ્ટર્ડ છે, અથવા પાર્ટનરશિપ ફર્મ છે એ જીએસટી માં રજિસ્ટર્ડ છે, એ લે છે કોઈના રહેવા માટે. પણ તમારો લેન્ડલોર્ડ જે છે, ભાડુત તમારો જે મકાન માલિક છે, એ જીએસટી માં કવર્ડ નથી, અનરજિસ્ટર્ડ છે. તો તમે આ પ્રોપર્ટીમાં જો પોતાના રહેવા માટે લેતા હો તો પાછું જીએસટી નથી લાગતું, કેમ કે આમાં વપરાશ જોવાય છે. પણ જો આ પ્રોપર્ટી તમે બિઝનેસ ખાતર લો છો, જેમ કે ઘણા બધા નાના પ્રોફેશનલ્સ હોય છે, ડોક્ટર, સીએ, લોયર, આ બધા જે છે એ આર્કિટેક્ટ, એ લગભગ એક રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં એમની ઓફિસ બનાવતા હોય છે. એવા કેટેગરીમાં તમે એઝ અ ભાડૂત તમારે જીએસટી ભરવું પડશે. જે તમે રેન્ટ ભરતો રેન્ટ તમે મકાન માલિકને ભરશો, અને જીએસટી જે છે ગવર્મેન્ટને 18% હિસાબે ભરવી પડશે. તો આ આપણે ચોખવટ કરી છે ભાડૂતના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે આપણે જોઈએ કે મકાન માલિકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. મકાન માલિક તમે હો અને તમે તમારું ઘર કોઈને ભાડા પર આપ્યું છે, હવે આપણે જોઈએ કે કેવી રીતે ઇમ્પેક્ટ થતું. એક તો આપણે એક પાછું રિપીટ કરીએ કે તમારું ઘર છે, ઓફિસ નથી, તમે ઘર છે અને તમે કોઈને ભાડા પર આપો. તો જો તમે, આપણે પહેલા જેમ કીધું કે તમે અનરજિસ્ટર્ડ છો અને તમે તમારી પ્રોપર્ટી કોઈ ભાડુતને આપો છો જે પણ રજિસ્ટર્ડ નથી, તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સાથે સાથે
તમે અનરજિસ્ટર્ડ છો, એટલે ભાડું રજિસ્ટર્ડ હોય જીએસટી ની અંદર, અને એ શેના માટે બી વાપરતો હોય, તમારે જીએસટી થી કોઈ લેવા દેવા નથી. એ જે જીએસટી ની રિસ્પોન્સિબિલિટી છે એ ભાડૂતની રિસ્પોન્સિબિલિટી. આપણે આ એક પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજી લઈએ. બીજો સિચ્યુએશન એવો આવે છે કે તમે રજિસ્ટર્ડ છો, જેમ આપણે આગલા દાખલામાં ભાડૂત રજિસ્ટર્ડ બતાવ્યા, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, આર્કિટેક્ટ છો, જે બી હો, અને તમે તમારા પર્સનલ નામમાં રજિસ્ટર્ડ છો, પ્રોપ્રાઇટર, ઘર કોઈ કંપનીના નામે છે, અથવા ઘર કોઈ બિઝનેસના નામે છે, પાર્ટનરશિપ એલએલપી ના નામે, એટલે તમે રજિસ્ટર્ડ છો. અને તમે તમારું આ જે ઘર છે એ તમે કોઈ ભાડૂતને આપો છો, જે પણ રજિસ્ટર્ડ છે. તો બંને રજિસ્ટર્ડ છે, તમે પણ રજિસ્ટર્ડ જીએસટી માં છો, અને ભાડૂત પણ જીએસટી માં રજિસ્ટર્ડ છે. તો નોર્મલ જીએસટી જેવી રીતે ચાર્જ થતું હોય છે એ રીતે આમાં ચાર્જ થશે. તમે તમારા ભાડા ચિઠ્ઠીમાં જીએસટી 18% ઉમેરી અને તમે તમારા ભાડૂતને આપો છો, અને ભાડૂત તમને એ 18% જીએસટી સાથે તમને પેમેન્ટ કરશે, અને એ તમે કલેક્ટ કરી અને જીએસટીમાં ડિપોઝિટ કરો. હવે એક સમજવાની વાત એવી છે કે તમે જો રજિસ્ટર્ડ છો એઝ અ મકાન માલિક, અને તમારો ભાડુત રજિસ્ટર્ડ નથી, તો જીએસટી નું કઈ રીતે કરો? તમે કલેક્ટ નથી કરી શકતા જીએસટી એની પાસેથી. તમે જે ભાડું કલેક્ટ કરો છો એને રિવર્સ ચાર્જ મેકેનિઝમ થી તમે ગવર્મેન્ટને જીએસટી કેલ્ક્યુલેટ કરીને પાછું આપવું પડશે. આ બહુ ધ્યાનમાં રાખવા વાળી ચીજ છે કે તમે ₹1,00,000 જો ભાડું ચાર્જ કરતા હો તમારા ભાડૂતને, અને એ અનરજિસ્ટર્ડ છે, તો એ લાખને રિવર્સ મેકેનિઝમથી રફલી જે બી આવતો હશે 18,000 ની આસપાસ રૂપિયા, એ તમારે એ ભાડામાંથી કટ કરીને તમારે આપવાનું છે. આ એક ઇમ્પેક્ટ સમજવાની જરૂર છે ઝરના. પ્રયત્ન કર્યો છે થોડુંક 4-5 સિચ્યુએશન કેવી રીતે સમજાવવું. જી જી, તો અહીંયા આગળથી જે રીતે આપણે અહીંયા સમજી રહ્યા છે કે જે આ ઇમ્પેક્ટ છે રેન્ટલ પ્રોપર્ટીની ઉપર જીએસટી લગાડવાની જે વાત છે, એ જ્યારે તમે ગ્રાહકો અને જે એટલે કે ભાડુઆત અને જે લેન્ડલોર્ડ છે એ બંને જીએસટી રજિસ્ટર હશે ત્યારે લાગશે, અને એ પણ ત્યારે જ કે જ્યારે આ પ્રોપર્ટીનો ઉપયોગ કોઈક કમર્શિયલ હેતુ સાથે થવાનો હોય. એટલે અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી રહ્યા છે, જે રીતે નવસાદજી આપણને સમજાવ્યું કે જો કોઈ પ્રોફેશનલ રેસિડેન્શિયલ પ્રોપર્ટી લે છે ભાડા ઉપર, અને એનો ઉપયોગ પોતાના પ્રોફેશન માટે કરે છે, જે રીતે અહીંયા આગળથી આપણે ઉદાહરણ આપ્યા હતા કે ડૉક્ટર હોય, લોયર હોય, સીએ હોય, એ રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર પોતાની ઓફિસ બનાવે છે, તો અને જીએસટીની અંદર રજિસ્ટર્ડ પર્સન હશે તો એમણે અહીંયા આગળ રેન્ટ ઉપર જીએસટી આપવાનો રહેશે. નવસાદજી, જે રીતે તમે મહત્વની પણ જે વાત અહીંયા આગળથી સમજાવી છે, અને સાથે એ પણ જાણવું છે કે જીએસટીની અંદર ઇનપુટ ટેક્સ ક્રેડિટની પણ વાત આવતી હોય છે, તો એ અહીંયા આગળ કઈ રીતે લાગુ થશે? સિમ્પલ છે આમાં ઝરના, જેમ તમે સારી રીતે સમજાવ્યું છે કે જો તમે પ્રોપર્ટી બિઝનેસ માટે વાપરતા હો અને એના પર તમે જીએસટી ભર્યો છે, તો જ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. તો પર્સનલ વપરાશ માટે તમે પ્રોપર્ટી લીધી છે અને એમાં જીએસટી ભર્યું છે તો તમને નહીં. એટલે કોઈ પણ પ્રોપર્ટી જે કમર્શિયલ યુઝ માટે થતી હોય, રેસિડેન્શિયલ પ્રોપર્ટી જે કમર્શિયલ માટે યુઝ થતી હોય, એના ઉપર જીએસટી જો ચાર્જ કર્યું છે તો તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. ઓકે, તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ કઈ રીતે મળશે એની પણ અહીંયા આગળથી આપણે વાત કરી છે. નૌશાદજી, હજી એક પ્રશ્ન મારા મનમાં આવી રહ્યો છે કે જે ઇન્ડિવિજ્યુઅલની પ્રોપર્ટી હોય, હવે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે મોટી કોર્પોરેટ કંપનીઓ ઘણા બધા ફ્લેટ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીને ભાડા પર લઈને પોતાના એમ્પ્લોઈઝને રેસિડેન્ટ માટે આપતી હોય છે, તો આ નિયમ આ કેસમાં કઈ રીતે લાગુ પડી શકે? તો આમાં જો અગ્રીમેન્ટ કંપની અને મકાન માલિક સાથે થયું હોય, તો આપણે જે લાસ્ટ કેટેગરી કરી કે બંને રજિસ્ટર્ડ છે, તો એ કેટેગરીમાં આવે. એટલે જીએસટી નોર્મલ જેવી રીતે ભાડું ચાર્જ કરી અને આપવાનું એ એક નિયમ આવી જશે. ભલે આ પ્રોપર્ટી જેને આપી છે એમ્પ્લોયીને, એ પર્સનલ યુઝ માટે યુઝ કરે, પણ આ એગ્રીમેન્ટ થયું છે એક કંપની અથવા એલએલપી અથવા પાર્ટનરશિપ અને એક લેન્ડલોર્ડની વચ્ચે. એટલે આને જીએસટી લાગુ થશે અને એ કંપનીને લાગુ થશે. તમે જો એ કંપનીના એમ્પ્લોય છો તો તમારે કોઈ આની સાથે
કનેક્શન નથી, તમારે કોઈ લેવાનું નથી, કેમ કે આ તમને કંપનીએ રહેવા માટે ફ્લેટ આપે. તો આ પણ આખી એક સ્થિતિ છે જેને આપણે અહીંયા આગળથી એ સમજી રહ્યા છે કે જો આ કેસમાં કોર્પોરેટ દ્વારા વધારે સંખ્યામાં ફ્લેટને લેવામાં આવતા હોય તો એની ઉપર આ નિયમ કઈ રીતે લાગુ પડી શકે છે એ પણ અહીંયા આગળથી આપણે ખાસ કરીને નવસાદજી પાસે વિસ્તારપૂર્વક સમજી રહ્યા છે. તો હવે નવસાદજી, જે આપણી આ ચર્ચા છે એની અંદર સૌથી પહેલાં જ્યારે મેં તમને પૂછ્યું કે કયા પ્રકારની અંદર આ લાગુ પડશે, એની એ જવાબની અંદર મને લાગ્યું કે કદાચ ક્યાં નથી લાગુ પડતો એનો જવાબ આવી ગયો છે. પરંતુ આપણે જે આ હમણાંના પ્રશ્નની વાત કરી ત્યારે એની અંદર આપણે ઉલ્લેખ કર્યો કે પ્રોપર્ટી એટલે જો ગ્રાહક અને ભાડુઆતની વચ્ચે રજિસ્ટ્રેશન થઈને ભાડુઆતને પ્રોપર્ટી અપાય છે ત્યારે આ નિયમ લાગુ થયો છે. તો ફરી એક વખત જો આ ક્યારે લાગુ થશે અને ક્યારે ન લાગુ થશે, જો આપ એક પોઈન્ટર્સની અંદર જણાવી શકો આપણા દર્શકોની સરળતા માટે, ક્યારે જીએસટી લાગુ થશે રેન્ટ પ્રોપર્ટી પર અને ક્યારે નહીં થાય. સરસ, આપણે એને એક અલગ રીતે બી હવે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીએ કે જો તમે એક કંપની છો, અથવા એક પાર્ટનરશિપ છો, અથવા એક એલએલપી છો, અથવા એક પ્રોફેશનલ છો જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોપરાઇટર જે જીએસટી ને રજિસ્ટર્ડ છે, આ બધા જીએસટી ને અંડર રજિસ્ટર્ડ જે છે એ પ્રોપર્ટી લેતા હોય ભાડા ઉપર અને એનો કમર્શિયલ ઉપયોગ કરતા હોય, જીએસટી 100% આમાં લાગશે. 18% આમાં જીએસટી લાગવાનું પ્રાવધાન છે. અને આને સિમ્પલી કહીએ કે તમે કોઈ પણ પ્રોપર્ટી તમે ભાડા પર લેતા હો અને એનો બિઝનેસ યુઝ કરતા હો તો જીએસટી લાગશે. તમે પર્સનલ રહેવા માટે યુઝ કરતા હો અને તમે આને પર્સનલ યુઝ માટે વાપરો તો પછી એમાં તમને જીએસટી નથી લાગવું પડે. હવે જો એક કંપની પોતાના એમ્પ્લોય માટે લે અને એ એમ્પ્લોય ભલે પર્સનલ યુઝ કરતો હોય તો કંપનીએ જીએસટી ભરવો પડશે. એટલે આ થોડીક એક માઇનર ચીજ સમજવાની જરૂર છે કે જો ઇન્ડિવિજ્યુઅલ લે અને પર્સનલ યુઝ માટે વાપરે, રેસિડેન્શિયલ યુઝ માટે, તો જીએસટી નથી. પણ કોઈ કંપની લઈ અને એને એમ્પ્લોયને આપે રહેવા માટે તો જીએસટી એપ્લિકેબલ. આ એક પોઈન્ટ સમજવાની જરૂરત છે. ઓકે, તો ઘણી બીજી હા 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 જી નવસાદજી. તો આ એક છે. બીજું તમને જેમ સમજાવ્યું કે ગેસ્ટ હાઉસ માટે જે પ્રોપર્ટી લેતા હોય છે એ બી રેસિડેન્શિયલ માટે ભલે યુઝ કરતા હોય, ઓફિસ માટે નથી યુઝ કરતા, પણ છતાં બી એના ઉપર આ જીએસટી લાગુ પડશે. આ એક સિચ્યુએશન આવી રીતે આવે છે. અને બીજું એક એંગલ આમાં એ આવે છે કે જો તમે એક રજિસ્ટર્ડ લેન્ડલોર્ડ છો, કંપની, એલએલપી, પાર્ટનરશિપ અથવા એઝ ઇન્ડિવિજ્યુઅલ તમે જો જીએસટી ની અંદર રજિસ્ટર્ડ છો અને તમે એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી તમારી કોઈને આપો છો, તો વેધર ઈ પર્સનલ માટે યુઝ કરે અથવા પ્રોફેશનલ માટે યુઝ કરે, તમારે તો જીએસટી લાગુ પડે જ છે એઝ અ લેન્ડ. તો આ આપણે એક અલગ બંનેને સેપરેટ કરીએ છીએ, લેન્ડલોર્ડ અને ટેનન્ટના ડેફિનેશન પ્રમાણે. અને ટૂંકમાં આમાં કે જે તમે પ્રોપર્ટી તમે ફર્સ્ટ ઓફ ઓલ તો તમે રજિસ્ટર્ડ છો તો તમારે એક એમાં ટેક્સ આવી જાય છે, વેધર ટેનન્ટ રજિસ્ટર્ડ છો કે લેન્ડલોર્ડ રજિસ્ટર્ડ છો. અને બીજું કે તમે રજિસ્ટર્ડ હો કે ન હો, તમે જો પ્રોફેશનલ માટે યુઝ કરતા હો તો તમારે ટેક્સ લાગે. આ એક એક્ઝામ્પલ્સ તરીકે આપણે આપી શકાય આમાં. ઓકે, તો ખૂબ જ સ્પષ્ટતા આપણને અહીંયા આગળથી મળી રહી છે કે જો તમે એક ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિગત રીતે તમે માલિક છો અને તમે એક વ્યક્તિગત કોઈને રહેવા માટે, પોતાના પરિવાર સાથે રહેવા માટે ઘર ભાડા પર આપો છો તો બેમાંથી કોઈ પણ પક્ષને જીએસટી ભરવાનો થતો નથી. પરંતુ જો તમે કોઈ રેસિડેન્શિયલ પ્રોપર્ટીને ભાડા ઉપર પોતાના વ્યવસાયિક ઉપયોગ માટે લો છો તો તમારે એનો રેન્ટ ઉપર જીએસટી ભરવાનો રહેશે. અને જ્યારે કોઈ કંપની રેસિડેન્શિયલ પ્રોપર્ટીને પોતાના એમ્પ્લોઈઝ માટે ભાડા પર લેતી હોય છે કે તેનો ગેસ્ટ હાઉસ માટે ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે પણ આ જીએસટી ભરવાનો રહેશે. તો આ મહત્ત્વના મુદ્દાઓ છે જે ખાસ તમારે ધ્યાને રાખવાના રહેશે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે જે આપણે ભાડુઆત તરીકે ઘર રેન્ટ ઉપર લઈને રહેતા હોઈએ છીએ તો આપણા માટે આ જીએસટી, જો વ્યક્તિગત પોતાના પરિવારને રહેવા માટે ઉપયોગ કરવો હોય ઘરનો, તો જીએસટી અહીંયા આગળથી લાગુ થતું નથી.
નવશાદજી, ખૂબ સરસ સમજ આપી છે. આપણે હજી બીજા મુદ્દાઓ પર અને દર્શકોના સવાલની પણ વાત કરવાની છે, પરંતુ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીંયા આગળથી આપણે લઈશું એક નાનકડો વિરામ અને ઝડપથી પાછા મળીને આ ચર્ચાને આપણે આગળ વધારીશું. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુની અંદર આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી ચર્ચાની અંદર આપણી સાથે નવશાદ પંજવાણી જોડાયેલા છે. તો રેન્ટલ પ્રોપર્ટી ઉપર જીએસટી અંગે આપણે ચર્ચા કરી લીધી છે. હવે બીજો એક ખાસ મુદ્દો છે જેને અહીં આગળથી આજના શોની અંદર સ્પર્શવો છે, એ છે કે તાજેતરમાં જ આપણે જે જોયું છે સુપરટેકના ટ્વિન ટાવર, જેની સમસ્યા ખાસા લાંબા સમયથી ચાલી રહી હતી. કોર્ટના ઓર્ડર મુજબ એને ડિમોલિશ કરવામાં આવ્યું છે. આ આપણે સૌ જાણીએ છીએ કે આ એક કહી શકાય કે એક રીતે ઐતિહાસિક ચુકાદો આવતો જોયો છે અને એની અમલવારી થતા જોઈ છે. પણ નવશાદજી, શું આ કિસ્સાને, આ કેસને ઘરના ગ્રાહકોનો જે ખોટી રીતે કે કોઈ ડેવલપર દ્વારા જે ખોટી રીતે કે ખોટી પરવાનગીઓથી ઊભા કરવામાં આવેલા એક ટાવરને અહીં આગળથી તોડવામાં આવ્યું છે, તો ગ્રાહકોની જીત તરીકે જોવો જોઈએ? આ એક માત્ર એક શું કહેવાય કે ખુશી મનાવવાની સમય છે કે આ કિસ્સા પરથી ગ્રાહક તરીકે પણ આપણે કંઈક શીખવાની જરૂર છે? આમાં આ ટ્વિન ટાવર જે ડિમોલિશ કર્યા છે નોઈડામાં સુપરટેકના, એનું હું બહુ રાજી છું. આનો જે ડિસિઝન સુપ્રીમ કોર્ટે લીધો છે એનું બે કારણ હું તમને કહું. એક, સૌથી પહેલા કે ગ્રાહક કોઈ પણ હોય, ગાડીનો ગ્રાહક હોય કે ઘરનો ગ્રાહક હોય કે કોઈ પણ એક વ્હાઇટ ગુડનો ગ્રાહક હોય, જે તમને મેન્યુફેક્ચર અથવા ડેવલપરે પ્રોમિસ કરેલું, તમને વાયદા કર્યા હોય, તમને જે રિપ્રેઝન્ટેશન કર્યું હોય, એ પ્રમાણે તમને એ તમારી ચીજ તમને ન મળે, જેના તમે પૂરા પૈસા આપ્યા છો, તો તમને તકરાર કરવાની પૂરી હક છે અને આ સુપ્રીમ કોર્ટે એનો સાથ આપ્યો છે. આનું બેકગ્રાઉન્ડ શું હતું કે એક આ ડેવલપરે જે ફર્સ્ટ ફેઝમાં ઘર વેચેલા, એ ઘરવાળાઓને એક આશ્વાસન આપેલું કે અમુક એરિયા જે છે ગ્રીન રહેશે, ઓપન રહેશે, અને એ આશ્વાસન ઉપર ઘણા લોકોએ જે બધા ઘર લીધા હોય. હવે અમુક વાર પછી એ કોઈ પણ કારણસર ત્યાં એક બિલ્ડિંગ બનાવે, જ્યાં એને પ્રોમિસ કરેલું કે ગ્રીન રહેશે, કે ત્યાં બિલ્ડિંગ નહીં આવે, તો આ એક એમના જે આશ્વાસન આપેલું એનું એને રોંગ કર્યું છે. એટલે કસ્ટમર્સ ઓફ ફર્સ્ટ ફેઝ જે છે એને 100% રાઈટ થાય છે કે એ કોર્ટમાં જાય અને આનો વિરોધ કરે અને એની સામે જે બી પ્રોસિજર કરવાની હોય, પ્રોસેસ કરવાની હોય, અને કોર્ટ પછી ડિસાઈડ કરે કયા ટાઈપની પેનલ્ટી કે કયા ટાઈપનું એના ઉપર પ્રોસિડિંગ્સ કરવી જોઈએ. તો એક રીતે કે ગ્રાહકનો હક જે છે મજબૂત થાય છે, બહુ સારી વાત છે. અધરવાઇઝ નાના ગ્રાહકો મોટા વેપારીઓ સાથે કે મોટા બિલ્ડરો સાથે લડી નથી શકતા. આમાં આ એક સારી વાત છે. બીજું એક એવું છે કે આમાં એક એટલો મોટા બે ટ્વિન ટાવર ઊભા થઈ ગયા અને દરેક લેવલ ઉપર ઘણી બધી અપ્રુવલ્સ ને પરમિશન લેવાય છે. તો કોઈ અપ્રુવલ પરમિશન વગર તો નહોતું થયું, બધી ચીજની પરમિશન મળેલી. એટલે બિલ્ડર અને જે અપ્રુવિંગ ઓથોરિટી છે એ લોકો મળીને જે પણ કર્યું હશે, કાયદેસર કર્યું હોય કે ગેરકાનૂની કર્યું હોય, અને આમાં જે રીતે કોર્ટે જજમેન્ટ આપ્યું છે, લાગે છે કે ગેરકાનૂની રીતે કરેલું હોય, તો એક કરપ્શનનું જે ડાઉટ આવે, એ કરપ્શન માટે પણ એક આ મોટો માર કહેવાય. હવે ઓથોરિટીઝ અને બિલ્ડરો જે છે એ વિચાર કરશે કે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવું કે કોઈ પણ ચીજને, કોઈ પણ ગ્રાહકને છેતરવું, તો એમાં એમને એક બહુ મોટી ડર રહેશે. તો મારા હિસાબે આ છે. ઓન અ નેશનલ લેવલ આપણા જેવા કન્ટ્રીમાં આવો મોટો રિસોર્સિસ કેટલા જણે આમાં યોગદાન આપ્યું હોય, સિમેન્ટ, સ્ટીલ, આ બધી ચીજ જે નષ્ટ થઈ ગઈ, એ એક ખરાબ ચીજ છે. પણ દરેક ચીજના બે મુદ્દા હોય છે. આપણે જે આમાં ફાયદાનો મુદ્દો છે એ જોવાનું હોય કે કોને ફાયદો થયો છે. ગ્રાહકોને આમાં ફાયદો થયો છે અને એક દંડ મળ્યો છે બિલ્ડર, અને જ્યાં સુધી આપણે જોઈ રહ્યા છે કે નોઈડા ઓથોરિટીઝના અમુક ઓફિસરોને પણ કદાચ આમાં દંડ મળે.
ઓકે, તો આ જે એક આખો મુદ્દો છે સળગતો, એને આપણે અહીંયા જે રીતે જોઈ રહ્યા છે કે જે વાત હું કહેવા માંગતી હતી એ છે કે ગ્રાહકોએ જાગૃત બનવાની જરૂર છે. અને જે રીતે નવસાદજીએ આપણને સમજાવ્યું કે આપણી જ્યારે ગ્રાહક તરીકે આપણી સાથે જે વાયદાઓ કરવામાં આવ્યા છે, જે આપણને ઓફર કરવામાં આવ્યું છે એ ન થાય તો એને માટે આપણે જાગૃત રહેવું જોઈએ. અને એને માટે જરૂર પડે તો આપણે કોર્ટના દરવાજા ખટખટાવવામાં જરાય અચકાહટ અનુભવ ન લેવો જોઈએ. અને એક ઉદાહરણ અહીંયા આગળથી સ્થાપિત થયું છે, જે અહીંયા આગળથી આપણે એક ગ્રાહકોના પક્ષમાં નિર્ણય આવતો જોઈ શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે ગ્રાહકોનો અહીંયા આગળથી આ કિસ્સાની અંદર સાથ આપ્યો છે. તો આ પણ એક મુદ્દા પર વાત કરી લીધી છે. અને હવે આપણે ઝડપથી આગળ વધીએ અને દર્શકોના સવાલ તરફ પણ એક નજર કરી લઈએ. દર્શકોના ઘણા બધા સવાલ આપણને મળી રહ્યા છે. નવસાદજી, પહેલો સવાલ જે આવ્યો છે ભરતસિંહ રાઠોડનો અહીંયા આગળથી આવ્યો છે. એમણે કહ્યું છે કે શું સોસાયટી પાસે શેર સર્ટિફિકેટ ન હોય ત્યારે ટ્રાન્સફર ફીની ડિમાન્ડ કરી શકે છે? ટ્રાન્સફર ફીસને લગતા શું નિયમો છે? એટલે જે રીતે હું કદાચ સમજી રહી છું કે આપણે સેકન્ડ હેન્ડ ફ્લેટ લીધો હશે અને ટ્રાન્સફર કરવા માટે સોસાયટી એમની પાસેથી ચાર્જ માંગી રહે છે. નવસાદજી, આપને આ કિસ્સો શું લાગી રહ્યો છે અને આમને માટે શું સલાહ બની શકે? સિમ્પલ છે. સોસાયટીઓ જે છે આ ટ્રાન્સફર થાય ને ત્યારે એક બહુ મોટી તગડી રકમો લે છે બંને પાસથી, વેચવાળાને જે નવીન જે પરચેસ કરે છે એના પાસથી. એ ખોટી વાત છે, એને ન થવું જોઈએ. કાયદા મુજબ તમારે ટ્રાન્સફર, દરેક મ્યુનિસિપાલિટીના અલગ અલગ રેટ છે, પણ મુંબઈ જેવા વિસ્તારમાં જે સૌથી હાઈએસ્ટ ગણાય છે એમાં સૌથી વધારે તમે ચાર્જ કરી શકો 25,000 રૂપિયાથી વધારે તમે ચાર્જ ન કરી શકો. તો આ એક કાયદો ઈ પ્રમાણે છે. પણ સોસાયટીની એક ઓબ્લિગેશન હોય છે કે જે નવો આવે છે ગ્રાહક, એને રહેવા વાળો, જે પરચેસ નવો કર્યો છે, એને શેર સર્ટિફિકેટમાં નામ ટ્રાન્સફર કરીને આપવાની જિમ્મેદારી સોસાયટીની છે. તો આ જો એ ન કરી આપતા હોય તો પછી ટ્રાન્સફર ફી તમે ડેફિનેટલી અટકાવી શકો છો કે જ્યાં સુધી તમે શેર સર્ટિફિકેટ મારા નામે ન કરી આપો, હું ટ્રાન્સફર ફીસ નહીં આપું. બીકોઝ મારું ટાઇટલ ડિફેક્ટિવ રહે છે. ફાર એઝ એગ્રીમેન્ટ હોય છે કે સ્ટેમ્પ ડ્યુટી હોય છે કે આ બધી ચીજો મેં જે બહારથી કરવાની હોય એ મેં કરી લીધી. પણ મને એઝ અ સોસાયટી તમારે જે ક્લિયર ટાઇટલ આપવામાં તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારા શેર સર્ટિફિકેટ ઉપર મારું નામ આવવું જોઈએ, એ તમે નથી કરી શકતા. તો હું કઈ રીતે તમને ટ્રાન્સફર ફી આપું? તો આ એક તમે કરી શકો. અને ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ તો મળે જ છે, એટલે આમાં કોઈ બહુ મોટો ચેલેન્જ આવવાની શક્યતા નથી. ઓકે, તો શેર સર્ટિફિકેટને લઈને અહીંયા આગળથી, ટ્રાન્સફર ફીને લઈને અહીંયા આગળથી આ ખાસ બાબતનો ખ્યાલ તમારે રાખવાનો રહેશે. બીજો સવાલ જે આપણે અહીંયા આગળથી આવી રહ્યો છે, પ્રકાશ પરમારનો આવી રહ્યો છે. અને એ કહી રહ્યા છે કે એમને ઘર લેવું છે થાણેની અંદર, 2 કે 3 BHK લેવાની એમની ઈચ્છા છે, પણ બજેટ એ જણાવી રહ્યા છે કે 1 કરોડનું એમનું બજેટ છે. તો આ થાણાની અંદર કયા વિસ્તારમાં એમના બજેટમાં ઘર મળી શકે? તો 1 કરોડનું બજેટ સારું છે, બહુ નાનું ન કહેવાય. 2 બેડરૂમ તમને સારા વિસ્તારમાં, સારા ડેવલપર પાસે 100% તમને ચાન્સ છે મળવાના. તમે થાને વેસ્ટમાં ગોરબંદર રોડ પર જાઓ, ત્યાં લોધાનો આટલો મોટો પ્રોજેક્ટ છે, ત્યાં તમને 1 કરોડની આસપાસમાં તમને 2 બેડરૂમ મળી જાય. અથવા તમે આગળ જાઓ, બલકુમ એરિયા છે, ત્યાં દોસ્તીનો એક પ્રોજેક્ટ છે, ત્યાં બી આ જ રેટમાં તમને 2 બેડરૂમ મળી જાય. અથવા કલ્પતરુ, ઘણા બધા ડેવલપર્સ છે એ એરિયામાં, એસ્ટાબ્લિશ ડેવલપરમાં. એટલે તમે જો 2 બેડરૂમ લેવા માંગો તો તમને મળી જાય. તમે થોડાક આગે જાઓ અને કદાચ સારો ડેવલપર ન લો અથવા રીસેલમાં લો તો તમને કદાચ 3 બેડરૂમ બી નાનો એવો મળી જાય 1 કરોડના બજેટમાં. એટલે બજેટ તમારું સારું છે, તમને મળી જવું જોઈએ. રિસર્ચ કરો, નેગોશિએટ કરો, તમને મળી જાય. ઓકે, તો અહીં આગળથી તમને સલાહ મળી રહી છે કે તમારું બજેટ યોગ્ય છે. થાણાની અંદર તમને 2 BHK તો મળી જ શકે છે. જો તમે સેકન્ડ સેલની અંદર ખરીદશો તો કદાચ તમને 3 BHK પણ મળી શકે છે. તો તમે થોડું રિસર્ચ કરી શકો છો. ત્યારે નવસાદજી, સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે. સવાલ ઘણા બધા છે, પરંતુ અત્યારે હવે આપણી પાસે સમય થઈ રહ્યો છે રજા લેવાનો. તો આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા, આ રસપ્રદ ચર્ચામાં ભાગ લીધો અને દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં પણ હાલ પૂરતું આટલું જ. હવે મને પણ આપશો રજા, પરંતુ જતાં જતાં આપને ફરી યાદ કરાવી દઉં કે પ્રોપર્ટીને લગતા આપના કોઈ પણ સવાલ હોય તો આપ અમને ઈમેલ લખી શકો છો propertyguru@nw18.com પર. તો આજના પ્રોપર્ટી ગુરુ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું, એક નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.